હાલાર વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચી ગયો છે। આગામી તારીખ 26ના રોજ મતદાન હોય આજે સાંજે 6 વાગ્યા પછી પ્રચારના ભૂંગળા સદંતર બંધ થવા જઈ રહ્યા છે, જેના કારણે રાજકીય પક્ષો માટે આજે છેલ્લી લડતનો દિવસ બની ગયો છે। મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારો અને પક્ષો આજે અંતિમ ક્ષણ સુધી મતદારોને મનાવવા માટે પૂરજોશમાં મેદાનમાં ઉતર્યા છે। જોકે નિયમો અનુસાર આજે સાંજે 6 વાગ્યા બાદ જાહેર સભા, સરઘસ કે મોટા પાયે પ્રચાર પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ થશે। ત્યારબાદ ઉમેદવારો ફક્ત ડોર ટુ ડોર સંપર્ક જ કરી શકશે। મતદાનને હવે ફક્ત એક જ દિવસ બાકી હોય ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર માટે છેલ્લી ઘડી સુધી એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે। સાથે સાથે રાજકીય ગલીઓમાં તોડજોડ અને મતદારોને મનાવવાની ગતિવિધિઓ પણ તેજ બની ગઈ છે। બીજી તરફ ચૂંટણી શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ બની ગયું છે। જામનગર અને દેવભૂમિ દ્વારકા બંને જિલ્લામાં તમામ મતદાન મથકોની 100% ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે। મતદાન પ્રક્રિયાને સુચારુ બનાવવા માટે ઈવીએમ મશીનો, રિસીવિંગ અને ડિસ્પેચ સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે, તેમજ 28 તારીખે થનારી મતગણતરી માટે કાઉન્ટિંગ સેન્ટરો પણ સુનિશ્ચિત કરવામાં આવ્યા છે। સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો પર ખાસ નજર રાખવામાં આવશે। જામનગર જિલ્લામાં કુલ 1168 મતદાન મથકોમાંથી 464 સંવેદનશીલ અને 39 અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 486 મતદાન મથકોમાંથી 165 સંવેદનશીલ અને 2 અતિ સંવેદનશીલ તરીકે ઓળખાવવામાં આવ્યા છે। આટલું જ નહીં, સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે ડ્રોન દ્વારા પણ સતત મોનિટરિંગ કરવામાં આવશે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તમામ મતદાન મથકો પર ગોઠવવામાં આવશે। મતદારો માટે ખાસ સૂચના પણ આપવામાં આવી છે। શહેર વિસ્તારમાં મતદારે ઈવીએમમાં 4 મત આપ્યા બાદ 5મું નોંધણી બટન દબાવવું ફરજિયાત રહેશે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં તાલુકા અને જિલ્લા પંચાયત માટે 2 અલગ અલગ બૂથ પર જઈને મતદાન કરવાનું રહેશે।